થલપતિ વિજયની ફિલ્મ ગોટ 3 કલાકની આ ફિલ્મ છે. 3 કલાક અને 3 મિનિટ 2 મિનિટ અરાઉન્ડની ફિલ્મ છે. એટલે જ્યારે ફિલ્મનો તમે આમ લંબાઈ જોવો એટલે ખબર પડી જાય કે ભાઈ આમાં ક્યાંક ને ક્યાંક એવા સીન તો હશે જ જે નહીં જરૂર હોય અથવા તો જરૂર હશે તો પણ વધારે પડતા ખેંચેલા હશે એવા હશે જ. અને હકીકતમાં એવું જ છે. પણ જો સીધી ભાષામાં તમને દેશી ભાષામાં કહું, થલપતિ વિજયના ફેન તમે છો ને, અથવા તો જે લોકો એના ફેન છે ને, એ લોકોને આ ફિલ્મ જબરજસ્ત એન્ટરટેનમેન્ટ આપશે. આ સીધી વાત છે. કારણ કે એના અમુક આઇકોનિક સીન છે, પછી એનું અમુક આઇકોનિક બીજીએમ છે, પછી એની અમુક આઇકોનિક એન્ટ્રી છે, એ બધું જ આ ફિલ્મમાં તમને જોવા મળશે. એટલે એ જ્યારે આવશે ને ત્યારે થિયેટરમાં સીટીઓ અને તાળીઓ બધું વાગવાનું છે, એ વાત કન્ફર્મ છે. સ્ટોરી આ ટાઈપની ઓલરેડી જોઈ લીધી છે અને જૂની સ્ટોરી કહી શકાય એવી છે. એટલે સ્ટોરી વિશે, કોન્ટેન્ટ વિશે કાંઈ વધારે પડતું એ તમારી આશાઓ છે લઈને ના જતા. એવું લઈને જજો કે ભાઈ સારો એવો ટાઈમપાસ થઈ જશે, થોડી મજા કરીશું અને એક્શન જોવા મળશે, જબરજસ્ત કેમેરા એંગલ જોવા મળશે, એવું બધું લઈને જજો. બાકી કોન્ટેન્ટ ને સ્ટોરી ને એવું બધું કાંઈ તમને કાંઈ નવું ને યુનિક ને એવું બધું મગજમાં લઈને ના જતા. ડબલ રોલમાં વિજય થાલાપતિ આમાં તમને જોવા મળશે. જોકે એ તો તમને ટ્રેલરમાં પણ ખબર પડી ગઈ છે. એટલે પોસ્ટરમાં પણ દેખાય જ છે. એટલે એ કંઈ સસ્પેન્સ કે એવું કંઈ હતું નહીં. પણ હા, એક્શન સીન્સ છે ને આ ફિલ્મના એ જબરજસ્ત છે. અને પાછું કેવું છે ખબર છે? 3 કલાકનું ફિલ્મ છે એટલે ફિલ્મ ચાલતું હોય ને એમાં થોડી વાર એક્શન આવતું રહેશે. એટલે તમે સ્ટોરી સાથે આમ બંધાયેલા તો રહો છો. હવે એ બધા જે એક્શન સીન આખી ફિલ્મમાં આવે છે ને, એ બધા ડિઝાઇન જબરજસ્ત કરેલા છે. એમાં પહેલો જે ટ્રેનવાળો એક્શન સીન છે ને, એ તો જબરજસ્ત કોરિયોગ્રાફ કરેલો છે. બહુ મજા આવી જોવાની. પછી જે ચેઝ સીન એક આવે છે, એ સીન તમે જુઓ ને, એમાં જે કેમેરા એંગલ છે, ઉપરથી આખો કેમેરો ફરતો નીચે આવી જાય, આખો રાઉન્ડ મારી લે. એટલે કેમેરા એંગલ એ સીનમાં જબરજસ્ત છે. જોકે બીજા એક્શન સીનમાં પણ કેમેરા એંગલ સારા એવા છે, પણ આ તો સ્પેશિયલી મને આમાં ખૂબ જોરદાર લાગ્યું એટલે મેં તમને આનો ઉલ્લેખ કર્યો. બીજા બધા એક્શન સીન છે એ જબરજસ્ત રીતે શૂટ થયેલા છે. ડિઝાઇન, કોરિયોગ્રાફ બધું જબરજસ્ત થયું છે. અમુક વિસ્ફોટના સીન એવા છે ને જે એમ સીજીઆઈમાં તમને એકદમ નબળું લાગશે. એટલે અમુક વિસ્ફોટના સીન છે, પછી સ્પેશિયલી જ્યારે ટ્રેનની ઉપરથી વિજય જાય છે ત્યારે જે બ્લાસ્ટ થાય છે, એ બધું તમને આમ ખોટું જ લાગશે. એટલે સીજીઆઈ ક્યાંક ને ક્યાંક ફિલ્મનો નબળો કહી શકાય એવો છે. સ્ક્રીન પ્લે વીક છે. બહુ વીક છે એવું નથી, પણ વીક કહી શકાય એવો છે. અને અમુક સીન, અને સ્પેશિયલી જ્યારે ફિલ્મ શરૂ થશે અને જે પહેલું મિશન આખું આની ટીમ કમ્પ્લીટ કરે અને પછી ઘરે જશે, ત્યારથી લઈ અને લગભગ 30 મિનિટ સુધી જે ફિલ્મ ચાલી રહી છે, ત્યાં તમને એવું થશે કે ભાઈ હવે આ જલ્દી પતાવે તો સારું. જો કે એ સીનની જરૂર હતી, ડેફિનેટલી જરૂર હતી. કારણ કે એ સીનો જે બધા બતાવે છે શરૂઆતમાં, એની અસર પછી પાછળ થોડી થાય છે. પણ એ સીન છે ને, એ ડ્રીમ થઈ જાય એમ હતા. એટલે શરૂઆતમાં જે પહેલું ચેપ્ટર, એટલે કે પહેલું જે મિશન આ લોકો પતાવીને પછી ઘરે જાય ને પછી જે આખી સીન થાય છે, એ થોડા ટ્રીમની જરૂર હતી. ઇન્ટરવલ બ્લોક સારો છે. ટ્વિસ્ટ છે જે તમને એમ થશે કે હવે ઇન્ટરવલ પછી ફિલ્મ છે એ એકદમ અલગ લેવલ પર નીકળી જશે. પણ ઇન્ટરવલ પછી ક્યાંક ને ક્યાંક ફિલ્મ છે એ થોડી ધીમી લાગે છે. કારણ કે જે આશાઓ ઇન્ટરવલમાં બંધાણી હતી, એ બધી આશાઓ તૂટી જાય છે. કોઈ એવો જબરજસ્ત મેજર ડાયલોગ નથી કે તમે આમ સીટીઓ અને તાળીઓ વગાડી લો. હા, એક્શન સીન સારું છે. તમને આગળ વાત કરીએ એમ એક્શન સીનમાં એની અમુક જગ્યાએ જે એન્ટ્રી, જેનો સ્વેગ છે, એ બધું બતાવે છે, ત્યારે ડેફિનેટલી એના ફેન્સ છે એ સીટીઓ અને તાળીઓ વગાડવાના જ છે. લોકેશન ઘણી જગ્યાએ ફિલ્મ શૂટ થયેલી છે, એટલે લોકેશન પણ ફિલ્મના સારા છે. તો ઇન શોર્ટ વાત એમ છે કે ફિલ્મ ટ્રીમ કરવાની જરૂર હતી. 3 કલાકની આ ફિલ્મ થઈ ગઈ છે, જે મને એમ છે 2 કલાક અને 40થી મેક્સિમમ 45 મિનિટમાં પતી જાય એમ હતી. ક્લાઇમેક્સ ફિલ્મનો સારો છે. સ્ટોરીમાં કાંઈ નવીનતા નથી. આમ સ્ટોરીને તમે એમ કહી શકો કે ભાઈ કંઈક રિવેન્જ પ્રકારનું કહી શકાય એવું છે. હવે શું છે એ બધું મારે વધારે નથી પડવું, કારણ કે તમે એન્ડમાં જ ખબર પડશે પાછું. એટલે આમ એકદમ જૂના પ્રકારની સ્ટોરી કહી શકાય. પણ વિજયના ફેન છે એને મજા કરાવશે અને ડિસન્ટ ફિલ્મ કહી શકાય. તમારો ટાઈમ પાસ થઈ જશે અને તમને એમ થઈ જશે કે ઠીક છે, ચાલો વાંધો નહીં, મજા આવી. એમ નહીં થાય કે ભાઈ બોર થઈ ગયા અને કંટાળો આવી ગયો, એવું નહીં થાય. એટલે ડિસન્ટ ફિલ્મ છે, હું 2.5 સ્ટાર આપીશ. જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ફિલ્મ કેવી લાગી. ધન્યવાદ.